कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। તો વાગ્યા છે 6:30 અને શનિવાર છે એટલે કરોડી લોંગ ડ્રાઈવમાં હા અને ગાડી હાંકવાની છે ઠેઠ સુધી આશાને આમ તો એટલી બધી આગી પહેલી વાર જતા છો? પહેલી વાર. ચાલો શીખવા જતા જતા કે નહીં એટલે બધી આગળ ન જતા. પછી એકલી બડા ગણેશ ગઈ. એક દી સીતકુટે બધા સોસાયટી વાળાને લઈ ગઈ, એક દી બે ફઈને લઈ ગઈ બડા ગણેશ. હા કે થોડીક લીવર હે વાહ પછી ઓલા બધા વાટે હોય એટલે વહેલી એટલે બધી ઉતાવળ છે. એ તો વૈયા જાય કે વાંધો નહીં, બહુ ઉતાવળ હોય તો નહીં. એટલે પહેલી વહેલી લાંબા રોડે ઠેઠ કલુડી મોટા રોડે થઈને અને જવાનું છે. હવે જોઈએ કેમ થાય છે. હાલીદા હનુમાન દાદા હારું જ કરવાના છે ને એટલે જ લઈ જતા હોય ને, તો જ અંદરથી ઈચ્છા થઈ હોય ને કે મારે જવું છે એમ. ધીમે ધીમે બમ્પ હોય ને ધીમે એ જોવે છે બધાય ઓન મારતા હતા ને તે. કઈ નહીં હાલો જાય પહેલા કલોડી અને પછી રિટર્નમાં ફામે આટો મારતા આવી. તો વાગતી હતી રીલ મૂકી ને તો ઘણા એની કોમેન્ટ હતી સીટ બેલ્ટ બાંધો સીટ બેલ્ટ બાંધો, પણ એમાં એવું હતું કે નજીક જ રસ્તો હતો સંસ્કૃતિ પાસે જતા. હા સીટ બેલ્ટ બાંધ્યો નહોતો, બાકી તો લગભગ જો બહાર નીકળે ને એટલે સીટ બેલ્ટ અવાજ જ આવવા મળે એટલે યાદ આવી જ જાય. એટલે પહેલા જ બાંધી દેવાનો હોય, પણ રીલમાં તો એ થોડાક હાટોથી જ નહોતો બાંધ્યો. ફાઇનલી કરોડી તમે પહોંચી તો ગયા. કેમ વાંધો ન આવ્યો? બહુ વાંધો ન આવ્યો. તમારી બીક ન લાગી, નકર મને તમે બાજુ બેઠો ને તો બીક લાગે. કઈ નહીં હાલો ધીમે ધીમે પાર્કિંગ કરજો પછી જઈ દર્શન કરવા. એટલે હવે છે ને શનિવારે અહીંથી આડો બેરિકેડ મારી દે. અહીંયા પાછળ છે ને ગાડી પાર્કિંગ કરી દેવાની. પાર્કિંગ જે આ બધું સારું નાખવો જે મોટું કરે છે આ જગ્યા કંઈક એને લઈ લીધી છે. તો જે ગાડીઓ છે ને આવતી જાય પહેલાં કરતાં ઘણો માણસો આવવા મળ્યું. કેમ બહુ જ માણસો બહુ ઓછું આવતું, હવે તો ફૂલ આવે છે. બોલો બોલો. હવે તો શનિવાર હોય ને એટલે ફૂલ પબ્લિક હોય, પણ ખૂટે જ નહીં. કઈ નહીં હાલો જઈએ હવે દર્શન કરવા જઈએ, તમને દર્શન કરાવડે છે. સધર્મ ભક્તિ લવના વિધાતા દાતા સુભાના તો દર્શન બર્શન કરીને નીકળી ગયા. આપણી માનતા પૂરી થઈ ગઈ. હા પાછા હતા એની પોઝિશનમાં આવી ગયા. આવી બેહાર દીધા બાજુમાં. ગયા. કારણ કે હું છે પાછું અંધારું થઈ જાય અને મોડું ધીમે થાય છે. ધીમે આખે તો 7:30 હતી પહોંચી ઘરે પાછા 8:30. એટલે એની કરતાં આપણે ક્યાં જઈએ ને કાયમ કા એમ કા વહેલા પગી જાય. પછી મારી રીતે નિરાયતે એકલી લઈને આવે. હા 3 વાગે નીકળીને તોય નિરાયતે પાછા 6 વાગે ત્યાં ઘરે પહોંચી જાય. ઉતાવળ તો હોય નહીં કઈ. આવ્યા છે તમે હારો સામે અમે આટો મારતા જાય. કેવોક વરસાદ છે. હા વરસાદનું કેવું બધું પાણી પીધું છે એ જોતા જઈએ અને એક નવું કામ કર્યું છે ને ફામે એ તમને બતાવતી હાલો. બેલી પત્ર ન્યા જવા દેવાનું છે. અમે ને મસ્ત પાણી તો પી ગયું હા હતું ટિફિન લેતા આવ્યો તો પાછું સુકાઈ ગયું હાવ. જમવામાં મજા આવે. તો તારે એકલી જમવાનું હોય પછી ટિફિન લઈને શું કરવું? મેરે કો તો કુછ ખાના હોતા હે નહીં. તો મસ્ત ખાવા બાળવા બધા પી ગયા અને જે નવું કામ કર્યું ને એ તમને બતાવી. તો અહીંયા છે ને 3-4 કેળો હતી, એમાં કેળા કંઈ લાંબા આવતા નહોતા અને ઘૂસરતા હતી એટલે કાઢીને અને કરી નાખીએ ચોખવાળી. અહીંથી આ પટ્ટો થઈ ગયો આખો ખાલી. એટલે જો આમાં શાકભાજીના વેલા વાવ હોય ને તો વેલાય થાય ને નકર પછી બીજા ગમે આમ તો કોઈક વ્યુઅર્સે કીધું હતું ફાલસાનું ઝાડ નાખો. એટલે એવું લાગે ને તો એક ફાલસા નાખવાનું છે અને એક નાખવાનું છે અંજીર. એ 2 ઝાડવા અહીંયા નાખવાનું છે. આ જગ્યા થઈ છે ને એમાં. અને અહીંથી આ જો ખૂણામાં બધા મસ્ત ગોઠવીને કમ્પ્લીટ કરી દીધું. વરસાદ થયો છે પછી જોઈએ ઝાડવામાં આંબા કેવા ફૂટે છે. અત્યારે તો બધામાં મસ્ત જો નવા પાન નીકળતા જાય છે અને લીલાછમ છે.
કેમ છે ભીંડો ઉતરે એમ છે? આમ તો બા ઉતારી ગયા હતા ને કાલે. તો ભીંડો ખરો જમ્યો છે કેમ? દર વખતે કરતા આ વખતે સારો છે. તો એ છે આ છે 2 દી ને 3 દીએ ભીંડો ઉતરે. તો થાઈલેન્ડ વાળો આંબો એમાંય નવા પાન નીકળતા છે. અને બોર અમુક એમને પીળા થઈને ખરી જાય છે અને અમુક જોઈએ મોટા થાય છે. લગભગ તો થવા જોઈએ એમાં તો ને. અમુક તો એ ઘણા મોટા થઈ ગયા છે. અહીં એવડું થઈ ગયું એટલે મોટા થતા જાય છે. અને કોળાથી એવી જાય તો ફૂટી કેવી જોઈ સારે કોઈ ઘેગુર થઈ જવાની છે ને. એમાં તો બોર આવ્યા ને તો કદાચ ગમે એમ ખાવું ને તોય ફૂટશે નહીં એવા થવાના છે. અને જો જમરૂકડી નહીં કટિંગ કરી નાખી ઊંચી હાલી જતી હતી ને એને કાપીને ટૂંકી કરી નાખી. હા એ એમાંય જો મીઠા ડોકા નવા નીકળવા કટિંગ કર્યું ને એટલે સોસાયટી વાળી બાયું કે પણ આમાં તમે આશાબેન કઈ નાખ્યું તમે રોન એક કોથળો હાકર નાખી હતી. અવડું જમરૂક ખાઈ ગયા. કુદરતી જમરૂક બહુ મીઠા આવતા હતા. એટલે હવે પછી આ જો નવા ફૂલે મીઠા છે ઉગડવા પાસે એટલે જમરૂક આવશે અને મસ્ત કોળાઈ ગઈ છે. તો બેન કટિંગ કરી નાખ્યું અને આંબા નવા ફૂટતા જાય છે. એટલે ઝાડવા તો હવે પહેલાં કરતા છે ને ઘણા સારા થઈ ગયા. હવે આમ આવો ને તો આમ લાગે આંબા વડે એવું થઈ ગયું હોય ને એવું હવે લાગે. પહેલાંનું એટલે પહેલાં આંબા નાના હતા, હવે આંબા થઈ ગયા ઘણા મોટા. અને બોવડી તો ખૂટે જ નથી આ વખતે તો એ એક મોટી થઈ ગઈ, 2 બોવડીથી મોટી થઈ ગઈ છે. એક આ વાવી હતી આ કોળા થઈ જાય છે એટલે આમાંય નવા પાન ફૂટતા જાય. એટલે એ લગભગ ફાલાવાનો ટાઈમ થાય ને ત્યાં હોત મોટી થઈ જાય. એ ને આ 2 હારે વાવી હતી બા કેવડી થઈ ગઈ. એટલે ટોટલ છે ને 5 બોવડી થઈ ગઈ આખા ફાર્મમાં. એટલે વખતે તો બોર કદાચ એટલે આવશે ને તો ગમે એમ ખાવું ને તોય નહીં ખોટે. તો હા ઈશારે કોઈથી કોળા થઈ જાય છે. અને એક વાવી છે અહીંયા એ કેવડી થાય જોવાની. એ થોડીક નાની છે આમ તો ઓલી ને આ 2 હરખી જ છે. એટલે લગભગ આમાંય બોરની સિઝન આવશે થાય મોટી થઈ જાય ઘણી. કારણ કે પહેલી જે બોવડી છે ને એ આપણે ચોમાસામાં વાવી હતી અને ફાલ આવવાનો ટાઈમ થયો ને તો મસ્ત બોર આવી ગયા હતા ને મોટી સરસ થઈ ગઈ હતી. એટલે લગભગ તો 5 બોવડીમાં આ વખતે બોર આવવા જોઈએ. અને તો સામે દાદા અહીંયા રામાપીરના ભજન થઈ ગયા છે. ચાલો મસ્ત સંધ્યા ટાણું થયું છે તો તમને સંભળાતા હોય તો. બે દીનું શાક થઈ જાય. હા ભીંડો ના ઉતરો. મમ્મી કહેતા હતા આજ નહીં ઉતરે તો જોતા આવું જોઈએ. પણ લાટ ઉતરો ભીંડો જ છે ને પણ એવો જો. કાંઈ નહીં હાલો ભીંડો ઉતાર લઈ અને પછી જઈ ઘરે જઈને ખાઈ પીને પછી જવાનું છે એક બેસણામાં. અને જો બેસણામાંથી ટાઈમ રહે ને તો પછી ઓલા રિહાન પા અહીંયા દીપાઅહીંયા ખાતા ગયા. રિહાનને હમણાં રમાડ્યો નથી કીધું ના એટલે એ બાજુ જવાનું છે બેસણામાં. તો ત્યાંથી પછી રિહાનને રમાડ દઈને દીપાને ઘરે કલાક 2 કલાક બેસતા આવી. મસ્ત સનસેટે થઈ ગયું, સંધ્યા રાણો છે બરોબર. વરસાદ આવવાની તૈયારી હોત છે. અત્યારે આમ લાઇટિંગ ગ્રીનરી હોય ને મસ્ત લાગે. તો જો હવે 9:30 આવી ગયા દીપાભાઈની ઘરે. ને માનું પીવું હું પછી આગળ તમે શરબત બનાવશો ને એ પીવું સીધું. અને તાર પપ્પાને ત્યાં જો આપણને આ બેસમાં ગમ્યું. 2 જગ્યા નહોતી ને તે સીધા ઓલા ફૂલ મૂકીને સીધા બરોબર સીધી નીકળી ગયા. એટલે 5 મિનિટમાં બેસણામાંથી બહાર નીકળી ગયા. હા ટ્રાફિક હતી, લાઈન હતી. અને ક્યાં ગયો દીપો નથી આવ્યો? રિહાન હા અમારી ભદો છે ને ઘરે કોઈ દી હોય જ નહીં. સવારથી હાંજ સુધી આખી શેરીમાં રેમા ઘરે બધાની અલગ અલગ ઘરે. હવે બધી આર્યા લેવા ગઈ છે. અમારે બગડીયું આવી ગયું છે. હું લઈ આવ્યો છું. શું છે ડુમડુમ એનું કરવાનું હાઈક ને નીચે હાઈક ને
તો કાલે ફાધર્સ ડે છે ને તાર છોકરીએ કોને બનાવ્યું તે કે આર્યાએ બે તેને બનાવ્યું ખોલ તો પપ્પા માટે કેવું મસ્ત કાર્ડ બનાવી દીધો છે રિહાન બનાવવા લાગ્યો તો હે બનાવવા લાગ્યો તો તોડવા લાગ્યો તો બનાવવા લાગ્યો તો હે બે પગમાં દોરીને આવ્યો છે એક પગમાં પોપટ ને એક પગમાં હંસ હે કોણે દોર દીધું પૂંજભાઈ ક્યાં ગયો બરે પૂંજભાઈ કરે હાલ કે હાથ કરતો પૂંજને બરે કોણ કેતો અરે આવશે તું બોલાય કોણ બોલાય બોલાય તો પૂંજને બોલાય છોકરા દીકરી હાલો તમે કોણ ગયું એવું નહીં છે એટલે શેની તૈયારી ચાલુ કરી છે એના માસીને કોણ આમ તો સવારમાં કહેતી હતી ને કે હા જો ગુલાબ વાસ્તાની તૈયારી અમે ચાલુ કરી દીધી છે એટલે તું આમ હાડીઓ જોઈએ ને હરકી લટકણ બટકણ વાળી તારી હાટો થઈને કે મારે હાડી પછી ફેલ ન થાય જોઈએ હા ધર્મેશ કુમાર ને ગુલાબને કે વિડીયો જોઈ લેજો ને વાસ્તુ તમારે લેવાનો છે અમે મામેરાની તૈયારી બળિયા જ કરવા કહી વાસ્તુ કરો તો મામેરું પડે હા એ તો જ મળે ને નકર થોડો દેવાનું હોય ખવડાવવાની કાંઈ ને એવું છે ક્યાં છે એવું છે ઓલું ઓલા પૈકી બતક નથી મોર છે બતક છે બતક છે જલ પાણી હે કોને દોર દીધું કોને દોર દીધું આર્યાએ મે નહીં તો બધે ઘરે રમવા જાય દોરિયા તોય આવવાના આવશે અમારે કામ બડે પપ્પા કેવું બોલે છે ફોર કે ફોર અને સિક્સ હે હાલો અહીંયા બેટ પા હોય ચાલ દીદી ના કેતો કેતો આ છોકરાને કેટલા ચાટ આવે છે લેતો લે જા જા તો બડી મમ્મી કરે મમ્મીને શું કરે છે ધૂપ દે છે દીવાબત્તી કરી એ લે દીદી હવે આ દીદીને આ બધું કોણ ફેલાયું એટલું બધું કોણે ફેલાયું બધું મેં કે પછી એમ બધી કે નહીં મેડમ ટાટા કરો તારે આવું છે કુલભાઈ પાન ક્યાં અહીં બેહું તારે તું હાલ મારે અરે થોડી નાખાઈ ટાટા ટાટા રિહાન ટાટા ટાટા આવજો પાછો રમાડવાનું મન થાય તે પાછા આવશે તો વાગ્યા 10:30 અને પગી ગયા ઘરે હવે ભૂખ લાગી છે તો ખાવા માટે શું છે હે એવું છે યોગાના કાંઈ ટી શર્ટ તો કાલ સવારમાં તો સિમ્પલ છે સાદું મેં તે કંઈક મોટું કંઈક છપાવેલા હશે નાનું એવું છે એમ રિયલ લાઈફ યોગા ફાઉન્ડેશન એમાં જવાનું છે એમ ને તો કાંઈ નહીં હાલો કેરી બેરી કાપો એટલે થોડુંક કંઈક ખાઈ લઈ બીજું કાંઈ છે શેવડો કેવું કેવડો છે વેફર છે કેળાની કાંઈ નહીં હાલો જોઈ અને થોડુંક ચટર પટર કરી લઈ કારણ કે ખાધું નહોતું કાંઈ દિવસે કાંઈ ઓલી ભેળ મેળ નથી આવ્યો હોત એટલે હારી પેટની ભૂખ લાગી છે અને જો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ